અને આ ગેરરીતિ જે આચરવામાં આવતી હતી તે વિસ્તાર છે ચીખલી. ચીખલીની અંદર મોટા પ્રમાણમાં ગેરકાયદેસર લાકડું આવે અને પછી આ લાકડાને વન વિભાગના જ અધિકારીઓ કાયદેસર બનાવી દે અને કાયદેસર બન્યા પછી પાસ પરમિટ સાથે આ લાકડું મહારાષ્ટ્ર તરફ રવાના થઈ જાય છે. આ જાણકારી મળતા લંકેશ ભારદ્વાજે જે ચીખલી રેન્જ છે તે એસીએફ રુચિ દવેને સોંપી દીધી હતી અને રુચિ દવે છેલ્લા લાંબા સમયથી ત્યાં કવાયત શરૂ કરી 3 દીપડાના ચામડા પકડ્યા અને અનેક ટ્રકોને તેમણે પકડી જપ્ત કરી. પહેલાં નાના વાહનોની અંદર ખેરના લાકડા આવે, પછી સો મિલમાં આવે અને સો મિલમાં તેને કાયદેસરતા મળે. આ કાયદેસરતા આપવામાં એક અધિકારી છે, આરએફઓ છે, જેનું મૂળ પોસ્ટિંગ વાંસદામાં છે, જેમનું નામ છે જેડી રાઠોડ. તે વાંસદાથી ચીખલીમાં પોતાનો કારભાર ચલાવે છે. ચીખલી આ આરએફઓના રેન્જમાં આવતી નથી, પરંતુ અહીંયા એક ફોરેસ્ટર છે, મહિલા ફોરેસ્ટર છે, હેતલ પટેલ, તે કારોબાર ચલાવે છે. તેને પીઠબળ છે જેડી રાઠોડનું. આમ તેમનો કારોબાર સમો સૂત્રો ચાલતો હતો, પરંતુ એક ખબરીને જેડી રાઠોડ અને હેતલ પટેલના કારોબારની 2 નંબરના ધંધાની ખબર પડી, એટલે તેમની જ ઓફિસની અંદર તેમણે સીસીટીવી કેમેરા ગોઠવ્યા અને સીસીટીવી કેમેરામાં ઘણું બધું કેદ થયું છે કે કેવી રીતના કારોબાર ચાલે છે, કેવી રીતના રોકડની લેવડ દેવડ થાય છે. આ વિડીયોમાં અમારી પાસે આ વિડીયો છે જેમાં રોકડની લેવડ દેવડ પણ થતી દેખાય છે અને બિંદાસપણે હેતલ પટેલ વાત કરે છે કે હવે એસીએફ રુચિ દવેનો ખેલ પાડવો પડશે, કારણ કે તે આપણા ધંધામાં આડે આવે છે, વેપારીઓને પાછળ લગાડવા પડશે, આવું સ્પષ્ટ શબ્દોમાં કહે છે.